પોરબંદરના શિવશક્તિ આશ્રમ ખાતે 151 કુંડી ગાયત્રી મહાયજ્ઞના કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેમાં આશ્રમ ખાતે 200 જેટલી કુંવારિકાઓ કન્યાનું પૂજન અને લાણી વિતરણ તેમજ શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. પોરબંદરના છાયાના સંત શિરોમણી બાબુજતી બાપુ દ્વારા ધર્મ જાગૃતિ સાથે લાખો લોકોને જમાડવા, અસંખ્ય વૃક્ષો વાવવા, ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન, પ્રકૃતિનું સંરક્ષણ સહિતની પ્રવૃત્તિઓથી સિદ્ધ સંત તરીકે પોરબંદર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશાળ સેવકો ધરાવતા હતા. દુધિયાળાવાળા બાપુ તરીકે ઓળખાતા આ મહાન સંતની 7મી પુણ્યતિથિ નિમિત્તે શિવશક્તિ આશ્રમ દ્વારા રવિવારે 151 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ દિવસે 200 જેટલા કુંવારિકાનું પૂજન અને લાણી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશાળ શોભાયાત્રાનો આશ્રમ ખાતેથી પ્રારંભ થઈ અને છાયા નવાપરા વિસ્તારના માર્ગો પર ફરી અને આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી, જે બાદ 151 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.